ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા લાઈવ ડિજિટલ દરમિયાન સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા। ભરૂચની ગીતાકુંજ સોસાયટીમાં રહેતા 76 વર્ષના સિનિયર સિટીઝન નૈનાબેન શાહને નકલી ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ પોલીસના લોગો પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મની લોન્ડરિંગનો કેસ થયો છે, જેમાં તેમનો આધાર કાર્ડનો ઉપયોગ કરી નરેશ ગોયલ નામના વ્યક્તિને કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન કરાવ્યું છે અને તેના મની લોન્ડરિંગના કુલ 538 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું છે, જેમાં નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસે 247 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જેમાંનું એક કેનેરા બેંકનું એટીએમ કાર્ડ નૈનાબેનનું છે અને આરોપીએ જણાવ્યું છે કે દરેક કાર્ડ ધારકને 10% લેખે રૂપિયા 2.20 કરોડ રૂપિયા કમિશન પેટે આપ્યા છે અને જેથી અધિકારીઓ તમારું ઇન્વેસ્ટિગેશન કરે ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું તેવું જણાવવામાં આવતા સિનિયર સિટીઝન ગભરાઈ ગયા હતા। ત્યારબાદ પતિ બિપિનચંદ્ર શાહે સમગ્ર બનાવની સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડને રૂબરૂમાં મળી ડિજિટલ અરેસ્ટ થયાની અંગેની વાતની જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસની એક ટીમને તાત્કાલિક તેમની સાથે તેમના નિવાસસ્થાને મોકલી આપેલ હતી અને બંને પતિ પત્ની આ બનાવ સાયબર ક્રાઇમનો હોય કોઈ ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી ડિજિટલ અરેસ્ટ કરતી નથી કે વોટ્સએપ કોલથી જાણ કરતી નથી તે મુજબની સમજ કરી હાલમાં એકલવાયુ જીવન જીવતા અને સિનિયર સિટીઝન લોકોની સાથે બની રહેલા ડિજિટલ અરેસ્ટના બનાવો તથા તેની મોડ્સ ઓપરેન્ડિસના ગુનાઓ વિશે જાણકારી આપી હતી અને તેઓને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનામાંથી બચાવી લેવામાં આવ્યા હતા।